પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં વાલાઓ આપને નવા વર્ષની પ્રેમી સલામ. વર્ષ 2025નું જે વર્ષ છે, નવું વર્ષ આપણા જીવનમાં આપણને પ્રભુએ આપ્યું છે ને આપણે એમાં પ્રવેશ પામી ચૂક્યા છીએ. ત્યારે 2025નું વર્ષ જ્યારે આપણે શરૂ કરીએ છીએ ત્યારે આપણે બહુ પવિત્રતાના ધોરણોમાં અને વચનોની સહાયથી આ વર્ષને આપણે પ્રભુને અર્પણ કરીએ અને પ્રભુ આ વર્ષ દરમિયાન આપણી સાથે શું વાત કરવા માગે, શું પ્લાન છે પ્રભુના, એ પણ આપણે સમજવાની કોશિશ કરીએ. કારણ કે જ્યારે મનુષ્ય દેહમાં આપણે છીએ ત્યારે આપણે વર્ષ 2025 માટે આપણે કંઈક યોજનાઓ તૈયાર કરી હશે કે આ વર્ષે હું આમ કરીશ, આ વર્ષે હું આમ કરીશ. જો મારી પાસે આ ઘર નથી તો હું ઘર ખરીદીશ, મારી પાસે કાર નથી તો હું કાર ખરીદીશ, મારી પાસે આ નથી તો હું આ ખરીદીશ. આવા અનેક પ્રકારના પ્લાન આપણે બનાવતા હોઈએ છીએ અને આ બધી યોજનાઓ આપણે બનાવતા હોઈએ છીએ કે વર્ષ શરૂઆત થાય ત્યારે કંઈક હવે ચલો 2024માં આ બાબતોને શક્ય ન બની શકી તો 2025માં આપણે બાબતોને શક્ય બનાવીશું અને આપણે એ પ્રમાણે આપણે યોજનાઓ બનાવીએ છીએ. ત્યારે જેમ મનુષ્ય દેહમાં આપણે આપણા માટે યોજના બનાવીએ છીએ એમ આપણો પ્રભુ આપણા માટે પણ એક યોજના બનાવે છે અને એ યોજનાને માટે પ્રભુએ આપણને એક વચન પણ આપ્યું છે. આવો આપણે વચનને વાંચીશું તો વચનમાં આપણે યશાયા પ્રબોધકનું પુસ્તક તેનો 43મો અધ્યાય અને 18મું કલમ અને 19મી કલમ આપણે વાંચીશું. તો હું તમારી આગળ વાંચીશ. વચનની પ્રમાણે કહેશે કે તમે આગલી વાતોનું સ્મરણ કરશો નહીં અને પુરાતન બીનાઓ ધ્યાનમાં લેશો નહીં. જુઓ, હું નવું કામ કરનાર છું. હવે આ જ બાબતોને આપણે અંગ્રેજીમાં અનુવાદ કરીશું. તો અંગ્રેજી બાઇબલમાં એ પ્રમાણે લખ્યું છે કે રિમેમ્બર નોટ ધ ફોર્મર થિંગ્સ, રિમેમ્બર નોટ ધ ફોર્મર થિંગ્સ, નોર કન્સિડર ધ થિંગ્સ ઓફ ઓલ્ડ. બિહોલ્ડ આઈ એમ ડુઈંગ અ ન્યૂ થિંગ્સ. પ્રભુ કહે છે કે આઈ એમ ડુઈંગ અ ન્યૂ થિંગ્સ. આઈ એમ ડુઈંગ અ ન્યૂ થિંગ્સનો જે અંગ્રેજીમાં જે આપણે અનુવાદ કરીએ તો પ્રભુ કહે છે કે હું કંઈક નવું બનાવી રહ્યો છું. પ્રભુને બનાવવાની જે ક્રિયા છે એ ચાલી રહી છે. પ્રભુ એની પર કંઈક કાર્ય કરી રહ્યા છે. કોના માટે છે? આપણે આપણી જાતને લખવાની છે. પ્રભુ કહે છે કે આઈ એમ ડુઈંગ અ ન્યૂ થિંગ્સ. હું કંઈક કરી રહ્યો છું. આ વચન આપણા માટે છે કે પ્રભુ કહે છે કે હું તારા માટે કંઈક કરી રહ્યો છું. અને બીજું એક અગત્યનું વચન છે જે 2025 માટે પ્રભુનું વચન યર્મિયા પ્રબોધકના પુસ્તક તેનો 29મો અધ્યાય અને 11મી કલમમાં એમ કહે છે કે કેમ કે જે ઈરાદા હું તમારા વિશે રાખું છું તેઓને હું જાણું છું, એવું યહોવા કહે છે. એ ઈરાદા ભવિષ્યમાં તમને આશા આપવા માટે વિપત્તિને લગતા નહીં પણ શાંતિને લગતા છે. ત્યારે અંગ્રેજીમાં બહુ સરસ એનો અનુવાદ કરવામાં આવ્યો છે અને એ પ્રમાણે કહે છે કે આઈ નો ધ પ્લાન્સ આઈ હેવ ઇન માઇન્ડ ફોર યુ. હવે ફોર યુની જગ્યા પર આપણે પોતાનું નામ લખી શકીએ કે આઈ નો ધ પ્લાન્સ આઈ હેવ ઇન માઇન્ડ ફોર અમિત ઓર XYZ. ડિક્લેર ધ લોર્ડ. આ ઈશ્વર ડિક્લેર કરે છે. ધે આર પ્લાન ફોર પીસ. એક શાંતિ આપવાનો એક યોજના છે. નોટ ડિઝાસ્ટર. કોઈ વિપત્તિ લાવવાને માટે ઈશ્વરની કોઈ યોજના નથી. ઈશ્વર નથી ઈચ્છતા કે આપણા જીવનમાં કોઈ વિપત્તિ આવે, કોઈ મુશ્કેલી આવે, કોઈ સંકટ આવે કે આપણે ક્યાંક ફસાઈ જઈએ. પણ પ્રભુ કહે છે કે ટુ ગીવ યુ અ ફ્યુચર. એક ભવિષ્ય આપવા માંગે છે. વિથ હોપ. એક આશા સાથેનું એક ભવિષ્ય આપવા માંગે છે. ભવિષ્ય આપણે આપણું બનાવીએ છીએ પણ ક્યારેક ને ક્યારેક આપણી જે હોપ છે એ આપણે ગુમાવી દેતા હોઈએ છીએ. એવા નિર્ણયો લઈને આપણે એમાં ફસાઈ જતા હોઈએ છીએ કે જ્યારે આપણને એવું લાગે કે આ નિર્ણય લીધા પછી હું ફસાઈ ગયો છું. ત્યારે એ નિર્ણય આપણા માટે ડિઝાસ્ટર બની જાય છે. જ્યારે એ નિર્ણય આપણા માટે ડિઝાસ્ટર બની જાય છે ત્યારે આપણે આપણી પીસ જે ખોઈ બેસીએ છીએ, આત્મિક શાંતિને આપણે ગુમાવી દઈએ છીએ, શારીરિક શાંતિને આપણે ગુમાવી દઈએ છીએ અને મગજને શાંત રાખવાને માટે, મગજને આપણે બીજી દિશામાં વાળવાને માટે આપણે પાપમાં પણ પડી જતા હોઈએ છીએ. બનતું હોય છે વાલાઓ. ત્યારે પ્રભુનો પ્લાન ફોર પીસને આપણે સમજીએ. પ્રભુ કહે છે કે હું તને શાંતિ આપવાને માટે એક યોજના બનાવી રહ્યો છું. શાંતિ શબ્દને સમજીએ. શાંતિ એટલે શું? કે ચારે તરફ નિરાંત હોય, કોઈ ચિંતા ના હોય, કોઈ ચિંતા નહીં,
કોઈ બાબતોને મેળવવા માટે કોઈ સ્ટ્રગલ નહીં, કોઈ બાબતોને મેળવવાને માટે કોઈ આપણે ચીટિંગ કરવાની જરૂર ન પડે. અને એવી જ્યારે પરિસ્થિતિ હોય કે ચારે તરફથી શાંતિ હોય, દરેક વસ્તુ આપણે માગીએ અને પ્રભુ આપણને આપી દે અને દરેક બાબતો આપણા માટે ભલાઈ ઉત્પન્ન કરે, ત્યારે એ શાંતિને લગતા વાના છે કે શાંતિને લગતો એ યોજના છે કે પ્રભુ આપણને શાંતિ આપવાને માટે છે. આ બધી બાબતો જે જગતિકના જે આશીર્વાદો છે, જે મેળવવા માટે આપણે પ્રભુનાથી દૂર ચાલ્યા ગયા છીએ, ત્યારે પ્રભુ કહે છે કે એ બધા વાના તો નાશવંત છે, પણ જે બાબતો છે, જે શાંતિ છે, પ્રભુની જે શાંતિ છે, પ્રભુ કહે છે કે હું એ તને આપવા માટે, તને શાંતિ આ બધામાંથી મુક્ત કરવાને માટે આવ્યો છું, આ બધામાંથી તને છોડાવવાને માટે આવ્યો છું. ત્યારે વાલાઓ, જીવનમાં વિપત્તિ કેમ આવે છે? દુઃખદર જીવનમાં આવવાના ઘણા બધા કારણો હોય છે. તેમાંનું એક પણ કારણ એ છે કે આપણે પ્રભુથી દૂર ચાલ્યા જઈએ છીએ. અને પ્રભુનાથી દૂર ચાલ્યા જઈએ છીએ, પ્રભુને જ્યારે આપણે સમય નથી આપતા, ત્યારે શૈતાન એની અસરો આપણા જીવનોમાં ચાલુ કરી દેતા હોય છે અને શૈતાનની યોજનાઓમાં આપણે સપડાઈ જતા હોય છે. અને શૈતાન ધીરે ધીરે આપણા જીવનોનો કબજો લઈ પ્રભુથી આપણને દૂર કરી દે છે. અને પ્રભુથી આપણને જ્યારે દૂર કરી દે છે, ત્યારે જે વસ્તુ પ્રભુ આપણને સરળતાથી આપવા માગે છે, એ વસ્તુને આપણે મેળવવા માટે તનતોડ મહેનત કરવી પડે હોય છે, ઘણીવાર સ્ટ્રગલ બી કરવા પડતા હોય, અને ઘણીવાર એ બધી બાબતો આપણને નથી મળતી અને આપણે શાંતિને ગુમાવી પણ દેતા હોઈએ છીએ. ત્યારે પ્રભુ કહે છે કે આજના દિવસે આ વચન દ્વારા પ્રભુ એમ કહે છે કે હું તને શાંતિનો એક માર્ગ બતાવું છું, તારા માટે એક પ્લાન તૈયાર કરું છું કે જે તને શાંતિ આપશે. અને જે બાબતો આપણા જીવનોમાં જે બાબતો આપણા જીવનમાં જે તૂટી ગઈ છે, જે બાબતો આપણા જીવનોમાં અસ્તવ્યસ્ત થઈ ગઈ છે, એને પ્રભુ રિસ્ટોર કરવા માગે છે. ત્યારે જો કદાચ 2024ના વર્ષની અંદર નાણાકીય તંગી આવી હોય, બીમારી આવી હોય, કેરિયરના કોઈ ચેલેન્જીસ આવ્યા હોય, અને એવું બી લાગે કે 2024માં મેં કંઈ મેળવ્યું નથી, તો વચન કહે છે કે તમે હવે એ બધી બાબતોને મૂકી દો. યશાયા પ્રબોધકોનું પુસ્તકની જે આપણે વચન વાંચ્યું કે તમે આગલી વાતોનું હવે સ્મરણ કરશો નહીં અને પુરાતન બીનાઓ ધ્યાનમાં લેશો, અને જે બની ગયું છે એ બની ગયું છે. જો 2024માં આપણાથી પાપ થયું છે, આપણે દેહમાં છીએ, અને જો ભૂલથી કોઈ પાપ થઈ ગયું હોય, ભૂલમાં જો ખોટા કોઈ નિર્ણયો લેવાઈ ગયા હોય, તો પ્રભુ કહે છે કે એ બધી બાબતોને હવે ભૂલી જાઓ, આવી બાબતોને યાદ ના કરશો. પ્રભુ પાસે માફી માગી નવેસરથી નવું જીવન જીવવાનું છે, નવી તરફથી નવું જીવન જીવવાનું છે. અને પ્રભુ જે નવું કામ કરવાના છે એની પર આપણે વિશ્વાસ કરવાનો છે. ત્યારે આ જે બાબત છે કે 2024માં જે ભૂલો થઈ છે, જે ભૂલોને, જે જીવન આપણે જીવ્યા છે, કદાચ વ્યક્તિગત તરીકે આપણા કોઈ નિર્ણયો ખોટા થયા હોય, આપણો સંબંધ જો કોઈની સાથે ખરાબ થઈ ગયો હોય, આપણું જો કોઈની સાથે કોઈ બાબતો બની હોય, તો આપણે પાઉલ પ્રેરિતના પત્ર, એફેસીઓના પત્રની અંદર પાઉલ પ્રેરિત એ પ્રમાણે કહે છે, 4 અને 4થો અધ્યાય તેને 22 અને 24મી કલમ કહે છે, કપટ વાસનાઓથી ભ્રષ્ટ થતું તમારી આગલી વર્તણૂકનું જૂનું માણસ પણ દૂર કરો અને તમારી મનોવૃત્તિમાં નવા થાવ અને નવું માણસપણું જે ઈશ્વરના મનોરથ પ્રમાણે ન્યાયપણામાં તથા સત્યની પવિત્રતામાં છે તે પહેરી લો. એટલે કે અહીંયા બાબત છે 2024માં જે બન્યું છે એને 2025માં ઉતારી મૂકવાનું છે. જૂનું માણસપણું હવે દૂર કરી દેવાનું છે. જે રીતે 2024માં જીવ્યા, મન ફાવે એમ જીવ્યા, મન મરજીઓ ચલાવી, મન ફાવે એમ બોલ્યા, મન ફાવે એમ વિચાર્યું, પણ હવે 2025માં આપણે જૂનું માણસપણું દૂર કરીને નવું માણસપણું ઈશ્વરના મનોરથ પ્રમાણે છે એ પ્રમાણે આપણે પહેરી લેવાનું છે. તો અહીંયા આગળ ઇંગ્લિશમાં શું કહે છે કે ટુ પુટ ઓફ યોર ઓલ્ડ સેલ્ફ, આપણું જે જૂનું જે આપણાપણું છે એને આપણે ઉતારી મૂકવાનું છે. અને જેમ જીવન જીવ્યા છે એ પ્રમાણે હવે આપણે જીવન જીવવાનું નથી, પણ મનોવૃત્તિમાં, મનમાં, જીભમાં આપણે નવા બનવાનું છે. જે પ્રમાણે આપણે વિચારતા હતા, જે પ્રમાણે આપણે વિચારીને આપણે જે જીવન જીવતા હતા, મન ફાવે એમ બોલ્યા, પણ એ બધી બાબતોને હવે દૂર કરી દેવાની છે. અને હવે આપણે ન્યાયપણામાં, વિશ્વાસમાં, પવિત્રતામાં અને આપણે ન્યાયપણામાં આપણે આપણું નવું જીવન 2025માં શરૂ કરવાનું છે. અને જ્યારે આપણે આ પ્રમાણે જૂનું માણસ પણ દૂર કરી દઈશું, જૂની બાબતોને ભૂલી જઈશું, જો 2024માં કોઈની સાથે સંબંધો ખરાબ થયા, ક્યાં તો આપણે કોઈની સાથે
આપણે કોઈની સાથે સંબંધ ખરાબ કર્યા કે આપણી સાથે કોઈની સાથે અણબનાવ થયો, તો હવે એ જે બાબતો બની ગઈ છે બાબતોને હવે આપણે યાદ કરવાની નથી. એટલા જ યશાયા પ્રબોધકનું પુસ્તક બી કે તમે આગલી બીનાઓને ધ્યાનમાં લેશો નહીં, એટલે કે એ બધી બાબતોને આપણે ધ્યાનમાં નથી લેવાની, અને કહેશે કે એનું સ્મરણ પણ કરશો નહીં અને પુરાતન બીનાઓ ધ્યાનમાં પણ લેશો નહીં. એટલે કે બધી બાબતોને ભૂલી જવાની છે 2024માં અને 2025માં નવા વ્યક્તિ તરીકે નવી જ રીતે પ્રભુની પાસે જવાનું છે અને પ્રભુની પાસે રહેવાનું છે. આ જે સમય છે 2025નો જે સમય છે એમાં જે પ્રભુએ જે વચન આપ્યું છે ગીતશાસ્ત્ર તેનું 126મું અધ્યાય 5 અને 6 કલમમાં 2 બાબતો હું તમારી આગળ રજૂ કરું છું. આ 2 બાબતો એ મંડળીને માટે છે કે 5મી અને 6ઠ્ઠી કલમ એ ખાસ છે. એમાં 2 બાબતો છે કે હું વાંચીશ. ગીતશાસ્ત્ર 126, જેઓ આંસુઓ પાડતા પાડતા વાવે છે તેઓ હર્ષનાદ સહિત લણશે. જે કોઈ મુઠ્ઠીભર બી લઈને રડતો રડતો વાવવા જાય છે તે પોતાની સાથે પૂળીઓ લઈને ખરેખર આનંદભેર પાછો આવશે. 2 બાબત છે વર્ષ 2000માં. એક તો આંસુ પાડતા પાડતા વાવવાનું છે. વાવવાના બહુ ઘણા મિનિંગ થાય છે, પણ અહીંયા હું જે સમજું છું એ છે કે હવે આપણે સમય પ્રભુને આપવાનો છે, ઘૂંટણો પર આવવાનું છે અને આપણા સમયનું દશાંશ આપણે આપવાનું છે. જેટલો બી સમય આપણી પાસે હશે, જેટલો બી સમય આપણી પાસે છે એ પ્રાર્થનામાં, પ્રભુના વચનોનું મનન કરવામાં એ સમય વિતાવવાનો છે. જ્યારે આપણે આપણો સમય પ્રભુની આગળ અર્પણ કરીશું ત્યારે આપણે આનંદ સહિત પાછા આવીશું, એટલે કે કંઈક આપણે પ્રાપ્ત કરીશું. તો જ્યારે આપણે પ્રાર્થનામાં સમય વિતાવીશું, વચન વાંચવામાં જ્યારે સમય વિતાવીશું, જ્યારે નવું માણસ પણ ધારણ કરીશું, નવો જન્મ પામીશું. દિવસ 2024 31મો દિવસ પત્યો અને નવો દિવસ આવ્યો, એટલે કે નવા દિવસનો જન્મ થયો, ત્યારે એક નવા વ્યક્તિત્વનો પણ જન્મ થવો જોઈએ. અને જ્યારે એક નવા વ્યક્તિત્વમાં આપણે આવીએ છીએ ત્યારે જો 2000 વર્ષમાં આપણે પ્રાર્થના નથી કરી, જો આપણે પ્રભુને સમય નથી આપ્યો, જો આપણે વાવ્યું નથી, તો આપણે આપણા સમયનું, આપણા નાણાંનું દશાંશ અને આપણા જીવનનું દશાંશ પણ પ્રભુને આપવાનું છે. અને આપણું જીવન આપણે પ્રભુની સાથે અર્પણ કરવાનું છે અને નવું મનોવૃત્તિમાં નવા બનવાનું છે. ક્યાંક આપણું મન, આપણા વિચારો આપણને ભટકાવી ન દે, પ્રભુથી દૂર ન લઈ જાય. અને જો પ્રભુથી દૂર લઈ જતા હોય તો એ 1લી તારીખે રોકી દેવાના છે અને મનોવૃત્તિમાં નવા બનવાનું છે. અને જ્યારે આપણે નવા મનોવૃત્તિમાં નવા બનીશું, નવા માણસ બનીશું, તો પ્લાન ઓફ પીસ, એટલે કે પ્રભુનો જે શાંતિને લગતા જે વાણા છે એ આપણા જીવનમાં આવશે. પ્રભુ જે યોજનાઓ આપણા જીવનમાં રાખી છે એ યોજનાઓ પરિપૂર્ણ થશે અને વિપત્તિ, વેદના અને કષ્ટોમાંથી પ્રભુ આપણને છોડાવશે અને આપણે ભરપૂર આત્મીય શાંતિનો આપણે અનુભવ કરીશું અને પ્રભુને ઈરાદો આપણા જીવનમાં પરિપૂર્ણ કરીશું. જે જગતમાં આપણે આશીર્વાદો જોઈએ છે એ આપણા માગ્યા વગર આપણો પિતા આપણને 2025માં પૂરા પાડશે. ત્યારે 2025માં આ જે આહવાન છે એ છે પ્રાર્થનાનું છે, પ્રાર્થના વિનંતીઓનું છે કે પ્રાર્થનામાં સતત સમય વિતાવો. તમારી કોઈ પ્રાર્થના વિનંતી હોય તો તે તમે અમને જણાવી શકો છો. અમે આપણા માટે ચોક્કસ પ્રાર્થના કરીશું. આ વચન સમજવાને માટે પ્રભુ તમારી સહાયને મદદ કરો. આમીન.